બાપુ મને લાગે છે આજે કરણકુમાર આવશે નહીં. અરે શું એના બાપને પણ આવવું પડશે. એ મારી બાજીનો ગુલામ છે અને બાદશાહ જ્યારે હુકમ કરે ને તો ગુલામે આવવું જ પડે. વેલાજી ઠાકોર નામ છે મારું. આંગળી ચીંધું ને તો એની. એ આવી ગયો છે. બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જાઓ. આજે તો એની વાટ લાગી જવાની. આવ આવ કુમાર. કરણ, મને ખાતરી હતી કે તું જરૂર આવીશ. હા વેલાજી, બોલો શું વાત છે? તું એટલો નાદાન તો નથી જ કે મારી વાત તને સમજમાં ના આવે. અને છતાંય જો ના સમજમાં આવી હોય તો સમજાવી દઉં કે શામ, દામ અને દંડ એ મારી બાજીના મુખ્ય મોરા છે. એમાંથી શામ અને દામ હું તને આપી ચૂક્યો છું. હવે જો કામ નહીં થાય ને તો દંડ. વેલાજી ઠાકોર, મેં તમને કહ્યું ને કે જેવી મિલકત અને ખજાનો મારા હાથમાં આવશે એટલે તમને આપી દઈશ. તમે ફિકર નહીં કરો. હવે ફિકર કરવા માટે મારી પાસે સમય નથી રહ્યો. બહુ સમય મેં તને આપ્યો. હવે જો તું નહીં કરે વખત તો મારી પાસે નથી વેલાજી ઠાકોર. એટલે મારે તારી વાટ લગાવવી જ પડે. વેલાજી બાપુ સાચું જ કહેતા હતા. વાટ તો લાગી જ ગઈ. દાદી ગજબ થઈ ગયો રાજમાતા. ગજબ થઈ ગયો કરણકુમાર. શી વાત છે મુનિમજી? ને આટલા બધા ઘબરાયેલા કેમ છો? હા હા બોલો મુનિમજી, શી વાત છે? શું વાત કરું રાજમાતા, પણ વેલાજી બાપુનો કાર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. શું વાત કરો છો મુનિમજી? પણ એ કેવી રીતે બન્યું? શું વાત કરું રાજમાતા, પણ જ્યારથી કરણકુમાર આ રાજમહેલમાં આવ્યા છે ત્યારથી વેલાજી બાપુ હંમેશા નશામાં ધૂત રહેતા અને ગઈકાલે સાંજે એમની કાર ઊંડી ખાઈમાં જઈ પડી અને બાપુ. હા દાદીમા, છેલ્લા થોડા સમયથી એમની નજર આપણી મિલકત પર હતી, પણ મારા હોવાથી એમના સપના ઉપર પાણી ફરી વળ્યું અને એમની આદતને કારણે જે કમોતે મર્યા. હે ભગવાન, એમની આત્માને શાંતિ આપજે. મને તો કઈ સમજાતું જ નથી. આવડો મોટો કારોબાર, હિસાબ કિતાબ, મેં બધું જ જિમ્મેવારી, દેખરેખ વેલાજીના ભરોસે છોડી દીધું હતું. રાજમાતા, હવે આટલી મોટી જવાબદારી કોણ સંભાળશે? દાદીમા, મુનિમજી, હું છું ને બધું સંભાળવા વાળો. હવે આ બધો કારોબાર હું સંભાળી લઈશ. કેમ દાદીમા, બરોબર ને? હા બેટા, હવે તમારું છે પણ કોણ.